પરમાત્મા ગોકુળની અંદર નંદ બાવાના ઘરે પ્રગટ થાય તો કરે એનું શિશુ લીલાના દર્શન દેવોના દેવ મહાદેવને પણ ઈચ્છા થાય દર્શન કરવાની. એ સમયનું એ પ્રસંગનું ભજન છે. સુદાસજી મહારાજ લખે કે જોગીના રૂપમાં દેવોના દેવ મહાદેવને જોઈ મા યશોદા એવું વિચાર કરે છે કે આ કોઈ માંગવા વાળો જોગી છે, કોઈ રૂખડ જોગી છે. તો થાળની અંદર હીરા માણેક મોતી જવેરાત બધું પ્રસ્તુત કરે છે. ત્યારે લખે છે લેકર ભિક્ષા ભિક્ષા જાઓ આસન पे बालक ने डरायो लेकर भिक्षा ही भिक्षा जाओ आसन पे बालक ने डरायो. એક થાળની અંદર હીરા માણેક મોતી જવેરાત દેવના દેવ મહાદેવ જોવે છે. ત્યારે મા યશોદાને દેવના દેવ મહાદેવ કહેશે કે માયા આ બધા હીરા માણેક મોતી જવેરાત તમે જે મારી સામે પ્રસ્તુત કરો છો એ બધું તો મારા માટે ચપટી ધૂળ સમાન છે. મને પ્રસન્ન કરવો હોય તો આ બધી વસ્તુની જરૂર નથી. શિવ એક એવો દેવ છે ભાઈ કે ખાલી એક મનના ભાવથી જો એને સત્ય સાચા ભાવથી તમે એને માનો ને તો તરત પ્રસન્ન થનારો દેવ છે કળિયુગની અંદર. અને એક એવો દેવ કે જેમાં કોઈ ખર્ચો નહીં, કોઈ જાતનો ખર્ચો નહીં અંદર. એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધારો, ખાલી પાણી ને પાંદડામાં રાજી થઈ જાય એવો દેવ. અને એને રીઝવવું હોય તો એના માટે કહેવામાં આવે છે મન મેરા મંદિર શિવ મેરી પૂજા, મન મેરા મંદિર शिव मेरी पूजा, शिव से बड़ा पूजा. बोल सत्यम शिव बोल तुम सुंदर मन में शिव की महिमा मन मेरा मंदिर
तेरी दौलत दुनिया और न कंचन माया अपने बाल का दर्श करा दे मैं कैलाश से आया पंच भेद परिक्रमा करके शिवरी नाद बजायो दास बलिहारी मैया जुग जुग गीत बजायो नगर में ढूंढी आया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 स्वामी से तू सेवक बड़ा ओ हे स्वामी से तू सेवक बड़ा जो निज धर्म समान काज पाऊं